તમને કઈ ખબર ન પડે એટલે તમે મને વાત વાતમાં ટોકતા નહીં. પણ બેટા હું તો તને ખાલી કહું છું, હમણાંથી તમે દરરોજ બહાર જમીને આવો છો ને તો આજ આપણે ઘરે હારે બેહીને જમીએ. મારે બહાર કામ હોય એટલે અમે બહાર જમીએ છીએ. અને તમને ખબર જ છે કે મારે રોજ કોકનું કોક આવતું હોય તો પણ મને તમે વાત વાતમાં ટોયકા કરો છો. બેટા એવા તે શું કામ હોય ને એવા કેવા મહેમાન હોય કે તું અમને ભૂલી ગયો? તારા મહેમાનને તો ઘરે જમવા બોલાવી લેવાય ને, એ બાને તો તું અમારી હારે બેહીને જમ. મમ્મી તમે છે ને ખોટી મારી યારે મગજમારી ન કરો. હું એકવાર કહું ને એમાં સમજી જાઓ. ભૂમિ હાલ હવે કેટલી વાર છે? તમે અંદર આવો તો. બોલ શું છે? એક વાત પૂછું? હા બોલ ને. કોણ મહેમાન આવે છે? અરે કોઈ નથી આવતું, આ તો ખાલી મમ્મીને કહેવાનું હોય. હા તો આજ ક્યાંય નથી જવાનું, ઘરે જ જમવાનું છે મમ્મી પપ્પાની સાથે. શું વાત છે? કેમ આવું બોલે છો? હા તો સાચું જ કહું છું, મમ્મી રોજ તમારું ભાવતું જમવાનું બનાવે છે અને હું રોજ જોઉં છું. એ રોજ તમારી રાહ જોવે છે કે આજ ઘરે જમશે, પણ તમે રોજ કોઈનું કોઈ બહાનું કાઢીને બહાર જતા રહ્યો છો અને રોજ મને પણ સાથે લેતા જાવ છો. મમ્મી પપ્પા રોજ એકલા જમે છે. હા પણ પૈસા કમાઉં છું તો મોજ કરવામાં શું વાંધો છે? પૈસા કમાવો એનો મતલબ એ તો નથી ને કે આપણે મમ્મી પપ્પાને ભૂલી જઈએ. બહાર જાઓ અને મમ્મીને કહો કે આપણે આજે સાથે ઘરે જમશું. મમ્મી શું બનાવ્યું છે? ચાલો ને ભૂખ લાગી છે. તારું ભાવતું જ બનાવ્યું.